આજે એટલે કે 25 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને સોમનાથ જે મંદિર છે ત્યાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દર્શનાર્થે આવે છે। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। આ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સોમનાથના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત લીધી હતી અને મુલાકાતની સાથે સાથે તેમણે સોમનાથના ટ્રસ્ટીઓને ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અપીલ પણ કરી હતી। સાથે સાથે જે ટ્રાફિકની સમસ્યા છે તેને ધ્યાનમાં રાખીને પણ જે ભક્તો છે તેમને સુરક્ષા મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અપીલ કરી હતી। જે ટ્રાફિકની સુવિધા છે, આરોગ્યની સુવિધા છે અને સાથે સાથે ભોજન પ્રસાદની સુવિધા પણ ભક્તોને સમયસર મળી રહે તે અંગે પણ સોમનાથના ટ્રસ્ટીઓ સાથે કલેક્ટર એનવી ઉપાધ્યાય અને પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વાતચીત કરી હતી। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। આવા જ નવા સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો।